નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યના ખાંડ ઉદ્યોગને 2 લાખથી વધુ શેરડી પકવતા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા સહકારી ખાંડ મંડળીઓ પરનો અંદાજિત 1500 કરોડનો આવકવેરાનો બોજો હટાવી દીધો છે। વર્ષ 2007થી 2014-15 દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને સરકારે સત્તાવાર મંજૂરી આપતા બારડોલી અને ચલથાણ જેવી સુગર મિલો પર તોળાતું આર્થિક સંકટ હવે દૂર થવાનું છે। કેન્દ્ર સરકારના 2023ના ઇન્કમટેક્સ કાયદાના સુધારા બાદ રાજ્યની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોના આધારે લેવાયેલો આ નિર્ણય દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ માટે સંજીવની સમાન સાબિત થયો છે, જે ન માત્ર મિલોનું અસ્તિત્વ બચાવશે પરંતુ ખેડૂતોને પણ મોટી આર્થિક રાહત આપશે। બે 2007થી 2015 સુધી કોઈ પ્રાઇસ નક્કી કરવા માટેની કમિટી ગવર્મેન્ટની ન હતી। ગુજરાતમાં કોઓપરેટિવમાં ખાંડ ઉદ્યોગ હોય અને એને લઈને લગભગ તમામ ફેક્ટરીઓના ઓડિટ એ ગુજરાતનું જે ખાંડ ભવન જે છે ડાયરેક્ટર ઓફ સુગરના નેજા હેઠળ આ ઓડિટ કરવામાં આવતું હતું। એટલે ગવર્મેન્ટ જ એનું ઓડિટ કરતું અને આ રીતે ભાવો પણ નક્કી કરવામાં આવતા હતા।